તો વાવાઝોડાને લઈને ખૂબ જ મોટા સમાચાર વિખેરાઈ ગયું છે શક્તિ વાવાઝોડાનું માળખું હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ આપી છે જાણકારી 12 કલાકથી નબળું પડી ગયું છે આ વાવાઝોડું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાવાઝોડાનો ઉપરનો ભાગ વિખેરાયો છે ઉપરનો ભાગ વિખેરાતા કેન્દ્ર અને વમળ ખુલ્લા પડ્યા છે કેન્દ્ર ખુલ્લું પડતા નબળું પડી રહ્યું છે વાવાઝોડું તો આવતા 24 કલાકમાં પૂર્વ તરફ ગતિ કરશે વાવાઝોડું આવતીકાલ સુધીમાં ડિપ્રેશન બની જશે તો બુધવાર સુધીમાં દરિયામાં વિખેરાઈ જશે વાવાઝોડું ટકરાવવાનો કોઈ ખતરો નથી બુધવાર સુધી વાવાઝોડાના ભેજથી વરસાદની સંભાવના છે ગુજરાત મહારાષ્ટ્રમાં થઈ શકે છે વરસાદ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતમાં શક્તિ વાવાઝોડાની અસર નહીં થાય હવામાન વિભાગની આગાહી શક્તિ વાવાઝોડું દરિયામાં ધીમું પડ્યું છે દ્વારકાથી 940 કિલોમીટર અને નલિયાથી 960 કિલોમીટર દૂર છે શક્તિ વાવાઝોડું આવતીકાલથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે દરિયાકાંઠે DW2 સિગ્નલ લગાવાયું છે અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે ये उत्तर होके साइक्लोनिक स्टॉर्म हुआ है अभी इसका जो पोजीशन है वेस्ट सेंट्रल एडजॉइनिंग नॉर्थ वेस्ट अरबियन सी नियर लैटिट्यूड 19.6 डिग्री नॉर्थ एंड लॉन्गिट्यूड 60.5 डिग्री ईस्ट अभी ये द्वारका से 940 किलोमीटर वेस्ट साउथ वेस्ट वाइड डायरेक्शन में है और नलिया से 960 किलोमीटर वेस्ट साउथ वेस्ट डायरेक्शन में है ગુજરાત પોલીસને લઈને સૌથી મોટા સમાચાર છે અમદાવાદ ટ્રાફિક પોલીસનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે પોલીસ કર્મીનું નામ ખુલ્યું છે ડ્રગ્સ રેકેટમાં નામ ખુલતા ધરપકડ કરાઈ છે એસઓજી દ્વારા 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે ધરપકડ કરાઈ છે ગાંજો સહદેવસિંહ નામના પોલીસ દ્વારા આપવામાં આવતો હતો અને એ નામ ખુલતા ટ્રાફિક પોલીસની ધરપકડ કરાઈ છે દારૂ તોડ કાંડમાં વધુ એક રેકેટ ટ્રાફિક પોલીસનું સામે આવ્યું છે ગુજરાતનો પુષ્પા આખરે દબોચાયો છે અને 4 ફરાર છે જૂનાગઢ ચંદનની ચોરી કરનાર પકડાયો છે ચંદન ચોરી કેસમાં હજુ પણ 4 આરોપી ફરાર છે દાતારના જંગલોમાં ચંદનના ઝાડની ચોરી થઈ ગઈ હતી અને વન વિભાગે રાજસ્થાનથી ચંદન ચોરને પકડી લીધો છે વીરારામ કલાવા નામનો ચંદન ચોર પુષ્પા પકડાયો છે ચંદનના ઝાડની ચોરી કરવા માટે 5 શખ્સો આવ્યા હતા અને મુદ્દામાલ મૂકીને 4 શખ્સ ફરાર થયા એક પકડાઈ ગયો છે વન વિભાગે કુહાડી ચંદનના લાકડા પણ જપ્ત કર્યા છે દાતાર જંગલના ખોડિયાર રાઉન્ડમાં બની હતી આ ઘટના અને 2 દિવસથી ચંદન ચોર ઉપર વન વિભાગની વોચ હતી 4 જેટલા ચંદનના ઝાડ પણ કપાયા હતા સુરતના સચિન વિસ્તારની ઘટના છે રેલવે સ્ટેશન નજીક આવેલી એક દુકાનમાં તસ્કરો ત્રાટક્યા છે એલડી સ્કૂલની પાસે આવેલી સોમનાથ ટી સેન્ટર નામની દુકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે તસ્કરોએ દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને દુકાનમાં રહેલા સીસીટીવીમાં તસ્કરો કેદ થયા છે તો તહેવારી સિઝનમાં તસ્કરોનો તરખાટ યથાવત છે રેલવે સ્ટેશન નજીક દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા જેઓ સીસીટીવીમાં જોઈ શકાય છે તો તહેવારી સિઝનમાં ચોર ટોળકી સક્રિય થઈ ગઈ છે માટે જો ઘર રેઢું મૂકીને જતા હોય અથવા તો દુકાનમાં પણ માલસામાન વધારે ભર્યો હોય તો આ સમયે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે ચોર જે ટોળકી છે તેનો ડોળો અત્યારે આપની ચીજ વસ્તુ આપના માલસામાન પર રહેલો છે તો સુરતના દ્રશ્યો છે અને સુરતમાં લગભગ રોજ આવી 1-2 ઘટનાઓ સામે આવી રહી છે અમદાવાદમાં નોબલ હાયર સેકન્ડરી સ્કૂલને નોટિસ ફટકારાઈ છે શાળા પાસે બીયુ પરમિશન ના હોવાનું સામે આવ્યું છે શાળામાં લેવામાં આવતી ફીમાં પણ વિસંગતતા જોવા મળી ધોરણ 9 અને 11 પ્રોજેક્ટ ફી લેવાતા માંગ્યો ખુલાસો વિજ્ઞાન પ્રવાહમાં નિયમ કરતાં વધુ ફી વસૂલાઈ છે 8 ઓક્ટોબરે જવાબ રજૂ કરવા માટે ડીઓની નોટિસ છે
11-12 વિજ્ઞાન પ્રવાહની અંદર JEE નીટના કોચિંગના ક્લાસીસ અને તેમાં FRC કરતાં વધુ ફી લેવામાં આવે છે તેવા જે છે પ્રાથમિક દ્રષ્ટિએ જે છે અહેવાલ પ્રાપ્ત થયા છે. સાથે સાથે શાળાની અંદર જે શૈક્ષણિક કાર્યમાં પણ ઘણી બધી ખામીઓ જોવા મળી છે. તો આ બાબતે અમે એમને નોટિસ આપી અને 8 તારીખે રૂબરૂ ઉપસ્થિત રહેવા માટે જણાવેલું છે. ગોરક્ષનાથ મંદિરમાં મૂર્તિ ખંડિત થવાના મામલે જગતગુરુ વાસુદેવાચાર્યજી મહારાજની પ્રતિક્રિયા આવી છે. સનાતન ધર્મને ઝુકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ સનાતન ધર્મ ક્યારેય ઝૂકશે નહીં. તેમણે આ ઘટનાને ધર્મની હાનિ ગણાવી છે, તો મૂર્તિઓને સનાતન ધર્મની સંપત્તિ ગણાવી છે. ये गुरु गोरखनाथ हुए, मच्छन नाथ हुए हैं. ये भगवान का स्वरूप था, भगवान शंकर का स्वरूप है. इसे नाथों में ये प्रकार से बहुत ही अनिष्ट हुआ, नहीं करना चाहिए था. અમદાવાદના નરોડામાં નવીરા બન્યા છે બેફામ. જાહેર રસ્તા પર યોજી ડર્ટી ડાન્સ પાર્ટી. જન્મદિવસની જાહેરમાં ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે. મહિલા સાથે રસ્તા પર અશ્લીલ ડાન્સ. પુત્રના જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરી હતી. વિડીયો સરદારનગર વિસ્તારનો હોવાનું સામે આવ્યું અને વિડીયો વાયરલ થતાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. રાજકોટમાં ખેલૈયાઓએ જાહેર માર્ગ પર ગરબા કર્યા હતા. જાહેર રસ્તા પર ગરબા રમતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. 150 ફૂટ રિંગ રોડ પર ખેલૈયાઓએ ગરબા કર્યા અને જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? અગાઉ આ રોડ પર યુવાનોએ બાઇક પર સ્ટન્ટ પણ કર્યા હતા. પંચમહાલના ગોધરામાં ગૌ તસ્કરીનો પ્રયાસ થયો છે. સીસીટીવીમાં કેદ. બુકાની પહેરી કારમાં આવ્યા હતા 3 તસ્કરો. રહેણાંક વિસ્તારમાં બેસેલી ગાયની ચોરીનો પ્રયાસ કર્યો હતો. કારમાં બળજબરીપૂર્વક ગાયને બેસાડવાનો પ્રયાસ કર્યો. સોસાયટીના રહીશો જાગી ગયા અને તસ્કરો ભાગી ગયા. ગૌ તસ્કરોને પડકારતા એક શખ્સે પથ્થર માર્યા હતા. ગાયને મૂકીને 3 તસ્કરો કાર સાથે ફરાર થઈ ગયા. ગોધરાની સરદાર પટેલ સોસાયટીમાં બનાવ બન્યો હતો. સંતરામપુરની બેંક ઓફ બરોડામાં 3.35 કરોડના પાર્સલ લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે. અને ત્યારે ડુપ્લિકેટ કાગળો બનાવી પર્સનલ લોન આપવાના મામલે બેંક મેનેજરની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરાઈ છે. પરંતુ મેનેજરને કૌભાંડ કર્યાનો કોઈ પસ્તાવો ન હોય તેવું આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. બેંક મેનેજરના મીડિયા સમક્ષ અલગ જ તેવર દેખાયા હતા. જાણે તેણે આ કૌભાંડ કરી ખૂબ સારું કામ કર્યું હોય તેમ તેણે સીન સપાટા પણ કર્યા. તો પોલીસે મેનેજર ભૂપેશ પુરોહિતને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા. આ કેસમાં 35 લોકોની સંડોવણી સામે આવતા ગુનો નોંધાયો છે. પોલીસે 19 આરોપીઓની ધરપકડ કરી છે. દિવાળી પહેલા સુરત પોલીસ એક્શનમાં છે. રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ફટાકડાના